માંગરોળ એસટી ડેપોમાં આજે સફાઈ અભિયાન પ્રોગ્રામ શરૂ કરાયો, પણ પહેલા જ રિયાલિટી ચેક કરતા એસટી ડેપોમાં જાહેર શૌચાલયમાં છેલ્લા 15 દિવસથી પાણી મળતું નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શૌચાલયમાં પાણીના શીશાઓ ભરીને મુસાફરોને શૌચ માટે જવું પડતું હોવાનું લોકોએ જણાવ્યું છે। મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, છતાં પણ આજે સ્વચ્છતા અભિયાન પ્રોગ્રામ રખાયો હતો, પરંતુ સફાઈ અભિયાન થાય તે પહેલા જ સફાઈ કેવી છે તે જોવા મળે છે। જ્યારે રિયાલિટી ચેક કરવા જતા જવાબદાર વ્યક્તિ હાજર ન મળતા ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે મોટર ખરાબ હોવાને કારણે પાણી મળતું નથી અને મોટર રિપેરિંગ થયેલી નથી, તો શું અમે ઘરના રૂપિયા બગાડીએ તેવો જવાબ આપ્યો હતો। માંગરોળ ડેપો માંગરોળ આ શૌચાલયમાં 15 થી પાણી આવતું નથી। બહારના બિસાકાવથી શીશા ભરી જાય પણ સફાઈ થતી નથી। પાણી વગર સફાઈ કરવી કેમ? ગંદકી એટલે પેસેન્જરો બોલે અમને, પણ કરવી કેમ? અમારે પાણી વગર કેમ સફાઈ કરવી? માંગરોળ ડેપોના અધિકારીઓ દ્વારા ફોટા પાડી ફક્ત તાઇફા કરી ઉપલા અધિકારીઓને ખુશ કરે છે કે બાકી પ્રજા અને મુસાફરો ભલેને પરેશાનીનો સામનો કરે, પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી, કારણ કે પોતાની ઓફિસમાં શૌચાલય હોય છે, ત્યારે ખરેખર તમામ મુસાફરો અને અધિકારીઓનું એક જ શૌચાલય હોવું જોઈએ। આમાં પ્રજાના પૈસામાંથી પગાર મેળવતા અધિકારીને પ્રજાની સુખાકારી માટેની ચિંતા હોવી જોઈએ। માંગરોળ બસ સ્ટેન્ડમાંથી બોલું છું। હું અહીં શૌચાલય ભરાયો છું ને પાણીની કંઈ વ્યવસ્થા નથી, બહારથી પાણીને લઈને અમારે આવવું પડે છે। ભાઈ કંઈ ને અહીંયા અઠવાડિયેથી પાણી નથી આવતી ને પબ્લિક એની રીતે બહારથી શીશા લઈને આવે, બોટલો ડબલા લઈને, અહીંયા પાણી કોઈ વ્યવસ્થા નથી।